નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। સુરત પાર્લે પોઈન્ટમાં હની ટ્રેપ ગેંગનો ભંડાફોડ। નકલી પોલીસ બની બ્લેકમેલ કરી 5 લાખ પડાવ્યા। પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં હની ટ્રેપ ગેંગનો ચોંકાવનારો ભંડાફોડ થયો છે। મળતી માહિતી મુજબ આ ગેંગના સભ્યો નકલી પોલીસ બની લોકોને પોતાના જાળમાં ફસાવતા હતા। આરોપીઓ પહેલા મિત્રતા કરીને પીડિતોને એકાંત જગ્યાએ બોલાવતા અને ત્યારબાદ બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા। ગેંગ દ્વારા પીડિતોના અશ્લીલ વિડીયો બનાવીને તેમને બ્લેકમેલ કરવામાં આવતા અને વિરોધ કરતા મારપીટ પણ કરવામાં આવતી હતી। આ રીતે એક પીડિત પાસેથી આશરે 5 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને તપાસના આધારે 3 પુરુષ અને 2 મહિલાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે અને આ ગેંગ સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે નાગરિકોને અજાણ્યા લોકો સાથે સાવચેત રહેવાની અપીલ કરી છે। પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત।